જય માતાજી, કેમ છો બધા? આયો તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું ફરીથી પ્રિયા પટેલના વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં તો કંઈક વાતાવરણ આવું છે. વરસાદે 2-3 દિવસથી વિરામ લીધો છે અને આજે અંધાર્યું છે. હવે લાગે છે વરસાદ આવશે એવું લાગી રહ્યો છે મોસમ. તો ચાલો, આજે છે રજાના દિવસે એટલે બધું કામકાજ પતાવીએ. જે બાકી છે એ બધું પતાવી લઈશું, પછી મળીશું તમને આગળ. કેટલું મોટું સરપ્રાઈઝ આપ્યું યાર, મારો દીકરો આવ્યો, મારો છોકરો આવ્યો. આવો સ્વાગત તમારું તિલકવાડામાં. આજે મારા ઘરે કોણ આવ્યું છે? અમારા ઘરે પહેલી વાર મારા ભાભીને આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ મેરેજ પછી. અને અમે મારા ઘરે તો પહેલી જ વાર આવ્યા છે, કેમ કે ગામમાં સાસુનું પિયર્યું હોય એટલે આવે ખરા, પણ અહીંયા પહેલી વાર જ આવ્યા છે. એટલે આજે આપણી ખુશીનો વાર તો નથી જ, એટલે અમે મારું આણું આવ્યું છે એટલે બહુ મજા પડી જશે મને. તો ચાલો, અને ઘરેથી જો કેટલું બધું શાકભાજી લઈને આવ્યા છે. ઘરેથી ગમે તે આવે એટલે શાકભાજીનો તો ખજાનો આવી જ છે મારી જોડે. જો રીંગણ, બટાકા, મરચાં, વટાણા, લીંબુ, આદુ, ટામેટા, ટીંડોળા અને કેટલી બધી ડુંગળી છે. આ ડુંગળી છે કે ડુંગળો છે કંઈ ખબર નહીં. જો તો આટલું બધું શાકભાજી પણ ઘરેથી આવ્યું છે. તો ચાલો, આપણે બપોરે કંઈ મારે શૂટિંગ થયું નહોતું, કામકાજ હતું એટલા માટે. તો અને એ આવ્યા એટલે મેં શૂટ કર્યું ચાલુ. તો હવે રસોઈ પણ બનાવી દઈએ એમના માટે. એમના માટે ને આપણા બધા માટે રસોઈ બનાવી છે. તો જોઈએ હવે શું રસોઈ બનાવશું એ કંઈ નક્કી નથી. હું ને વાણી શું કરીએ છીએ? ઘરમાં ફરીએ છીએ ગોળ ગોળ. નહીં માનું દીદી? મારા ભાઈ જમી લીધું છે, ભાભી જમે છે. આ બંને વાતો કરતા કરતા જમવાની પ્રોસેસ ચાલુ છે. જમવામાં શું છે? દાળ, ભાત, ભજીયા, રોટલી, શાક, છાશ, ડુંગળી છે. ડુંગળી તમને દેખાશે નહીં કેમ કે એ રહી. તો ચાલો બધા જમવા. બોલાય બધાને, ચાલો જમવા. કે જમવા આવી જાઓ, કે તો આવી જાઓ. હા બોલ. હા આવી જાઓ, બોલ. આવો કે આવો. હું બોલાવું છું કે એનું લિરિક્સ પતી ગયું. બધું કામકાજ પતી ગયું. આવી ગયા છો બહાર. કાતર વડે શું કરું છું તું એમ કહેજે પેલા. ભાઈ તમને સંભળાય તો મને કહેજો. મને આ નજીક ઉભી રહીને તોય અવાજ આવતો નહીં. આ વેલ કટિંગ કરવાનું છે, કેમ કે આ વેલે થઈ અને છે ને એક દિવસ કાચિંડો હતો, પ્લસ ઉંદેડા છે ને ઘરમાં. આ છે અમારા ઘરની જે વેલ આવી છે ને છેક સુધી જોઈ શકો છો. તો આ તાર અને આ વેલ બંને થઈને સીધા જાય અમારા દરવાજેથી બધા જીવજંતુ, પછી ઉંદર, પછી તીડ, આ બધું આવે છે ઘરમાં. અને અમે અમારો બેડ જે છે એ જ મૂકેલો છે. અને માનવ અમારા જોડે ઊંઘે છે. માનવ બેસો છે તારે ગાડીમાં. માનવ જો માનવ જોડે હાઈ કરીને આવી ગયા છે આપણે આ બાજુ. અને આ બાજુ પ્લસ તુલસી માતા પણ બહુ બધા વધી ગયા છે. તો થોડુંક એમને કટિંગ કરીને થોડાક શણગારી દઈએ. આજે આટલું કામ લીધું છે તો પૂરું કરી દઈએ, બરોબર? કામ પૂરું કરીને બતાવીએ. થોડુંક અણગમતું કામ છે, નથી ગમતું, પણ આ તો કરવું પડે, મજબૂરી છે ભાઈ. નાના બાળકના લીધે વધારે ખાસ કરવું પડશે. આમાંથી જીવજંતુ કંઈક એવા અમુક આવી જાય તો લોચા પડી જાય આપણને જ. તો ચલો પતાવી લઈએ કામ બધું. જોવાય તો ચાલુ થઈ ગયું છે. કૂંપણો કાપું છું. કૂંપણો શું કહેવાય એને? આ પછી પધરાઈ દેવાનું હે ને? માંજર બરાબર કરી દો. જમીન આવી તો બધા આટો મારવા માટે આજે ઘણા બધા દિવસ પછી. ચાલો તો બધા આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે. ચાલો. હું ને
મારા ભાભી અને આવી ગયા છે ઘરે, કેમ કે વાણીને પણ ઊંઘ આવતી હતી અને મારો તો રસ્તામાં જ સૂઈ ગયો હતો. હજી અંજાન, મારો ભાઈ અને મારી ત્રણે હજી રોડે બેઠા જ છે. મેં કીધું તમે બેસો, અમે જઈએ ઘરે. આવી ગયા છે ઘરે અને મને પણ ઊંઘ આવી રહી છે. તો ફાઇનલી આ બ્લોગમાં હું અહીંયા જ એન્ડ કરું છું. મળીશું એક નવા બ્લોગમાં, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને અમારા વિડીયો જોવાનું તમને ગમતું હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી એક લાઇક અમારા માટે બહુ જ કિંમતી છે, તો પ્લીઝ એક લાઇક કરતા જાજો, એક કમેન્ટ કરતા જાજો. મસ્ત મજાની. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.